તો પરેશને મેં કીધું અમને ઢોસા ખાવા લઈ જાવ, પછી તો આપણે તૈયાર થઈને બહાર નીકળ્યા ને ત્યાં થોડીક ટ્રાફિક હતી, પછી ટ્રાફિક પાર કરીને આવી ગયા સીધા સૂર્ય ઢોસામાં। અને અહીંયા આવતા પહેલા તો સરસ મજાના મહાદેવના દર્શન કર્યા, ને જ્યાં મહાદેવ પેલા હોય ને ત્યાં ખાઈ ન ઘટે હોય ને। પછી જો આપણે મસ્ત મજાનો ગોટાળો મંગાવી લીધો, તો ચાલો તમે પણ આવી જાઓ જમવા માટે। અને પછી આપણે જમી લીધું, અને પરેશ તો જો પીઝા પેપર ચાલુ કરી દીધા, મેં ખાવ તમ તારે તમારે જ બિલ દેવાનું છે। પછી ઢોસા ખાઈને આપણે પીવાની હતી ઠંડી ઠંડી સોડા, તો ઠંડી સોડા પી લીધી ને પછી તો અહીંયા જો બધાને જમી કરીને બેહવું હોય ને તો બહુ મજાનું છે, ને બાળકોને લસરપટ્ટી હિંચકા એવું બધું છે। તો આપણે જમી કરીને થોડીક વાર ઠંડો પવન ખાધો, અને પછી મુખવાસ તો રહી ગયો, તો પાછી હું મુખવાસ ખાવા ગઈ, અને પછી તો આપણે નીકળી ગયા ઘર સાઈડ, અને આવી ગયા જમી કરીને ઘરે। અને પછી છે ને મેં બે ડ્રેસ છે, તો ચાલો હું તમને નવા નવા ડ્રેસ બતાવી દઉં। તો ચાલો જો આ મસ્ત મજાનો બીટ કલરનો છે, આખી પેર છે, અને બીજી છે ને એ આ ગ્રીન કલરની છે। તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરજો। હજી આને ફિટિંગ કરીને પછી આપણે પહેરવાની છે। તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ આપીશું। બાય બાય। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ। નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।